હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, જેમાં ભાગ નંબર 1 માં આપણે પ્રસ્તાવના જોયું. પ્રસ્તાવનાને આધારે જ હવે આપણે આજે એનું સ્વાધ્યાય 2.1 કરવાનું છે. અને સ્વાધ્યાય 2.1 જનરલી જે આખું છે બરાબર, એમાંથી પહેલા 2-3 પ્રશ્નને બાદ કરતા બધું જ તમારા 5મા ધોરણના આધારે છે. એટલે તમે જે 5મા ધોરણમાં શીખીને આવ્યા છો એના આધારે આપણે સ્વાધ્યાય 2.1 અત્યારે કરવાનું છે. બેઝિકલી બધા પ્રશ્નના જવાબ છે. કેવી રીતે કયા પ્રશ્નનો જવાબ આવે એ આપણે જોઈએ. બરાબર, સૌથી પહેલા સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરીએ. એમાં પ્રશ્ન નંબર પહેલો એમ કહે છે કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. આપણે શીખી ગયા પ્રસ્તાવનાના વિડીયોમાં બરાબર કે કોઈ પણ સંખ્યામાં પછી આવતી સંખ્યા જો શોધવી હોય તો એમાં એક એડ કરી દેવાનો. શું ઉમેરી દેવાનું? એક ઉમેરી દેવાનું. તો આ 10,999 છે બરાબર, તો 10,999 માં આપણે એક ઉમેરીએ તો જોઈએ કેટલા આવે. 9 ને 1 10 ની શૂન્ય વધી ચડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી ચડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી ચડી 1, 0 + 1 1 અને 1 ના 1 એમને બરાબર. તો આપણને પહેલી સંખ્યા મળી ગઈ 11,000. કેટલા મળ્યા? 11,000. બીજી સંખ્યા આવે એકદમ ઈઝી મળી જાય. 11,000 માં એક ઉમેરો તો 11,001, 11,001 માં પાછા એક ઉમેરો તો 11,002. તમને શું કીધું હતું કે 10,999 પછી તરત આવતી 3, તો પહેલી સંખ્યા કઈ આવે? 11,000. બીજી કઈ આવે? 11,001 અને ત્રીજી કઈ આવે? 11,002. આમાં એકમાં જ એક ઉમેર્યા પછી આમાં તો આપણને સરવાળો કરતા આવડે કે ભાઈ 11,000 માં એક ઉમેરો તો કેટલા આવે? તો કે 11,001. 11,001 માં એક ઉમેરો તો કેટલા આવે? 11,002. બરાબર. પછી જે બીજો પ્રશ્ન કે 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. બરાબર, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો આપણે ડિફરન્સ સમજ્યો છે. એટલે આમાં ભલે આમાં એમ કીધું હોય કે પ્રાકૃતિક સંખ્યા લખો, આમાં ભલે એમ કીધું હોય પૂર્ણ સંખ્યા લખો, પણ આવડી મોટી જે સંખ્યાઓ છે 10,001 અને 10,999, તો એની આગળ અને પાછળની બધી સંખ્યાઓ છે એ પૂર્ણ અને પ્રાકૃતિક બંને તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે એ શબ્દ સિવાયની જે માહિતી છે એના ઉપર આપણે ભાર આપીને આપણને આપણા પ્રશ્નનો જવાબ સરળતાથી મળી જાય. 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા. કેટલી? 3. તો પહેલાની સંખ્યા ગોતવી હોય તો આપણને ખબર જ છે કે પછીનામાં આપણે એક બાદ ઉમેરતા હતા, તો પહેલાની સંખ્યામાં આપણે શું કરવાનું? એક બાદ કરી નાખવાનું. 1 માંથી 1 જાય તો 0, 0 ના 0 એમને એમ, 0 નો 0 એમને એમ, 0 ને 0 એમને એમ અને 1 ના 1 એમને એમ. બરાબર, તો પહેલી સંખ્યા આપણને મળી 10,000. બરાબર, 10,000 પહેલા શું આવે? તો જો તમને ખ્યાલ ન હોય તો તમે એની બાદબાકી કરીને ગોતી શકો છો કે ભાઈ 10,000 - 1. 0 માંથી 1 નો જાય એટલે 10 કો લેવાનો, એટલે અહીંયા 10, 9, 9, 9 અને અહીંયા 0. તો 10 માંથી 1 જાય તો 9, 9 માં 9 ના 9 એમને એમ, 9 ના 9 એમને એમ, 9 ના 9 એમને એમ. તો કેટલા આવ્યા? 9,999. હજી એમાંથી એક બાદ કરો તો 9,998. રેડી? તો આવી રીતે આપણે પહેલાની સંખ્યા ગોતવી હોય તો એમાંથી એક એક બાદ કરીને આપણે ગોતી શકીએ છીએ આપણી પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? જો તમે પ્રસ્તાવનાનો વિડીયો વ્યવસ્થિત જોયો હોય તો તમને ખબર પડી જ જાય, અને ન જોયો હોય તો એક વખત જોઈ લેજો વ્યવસ્થિત. પૂર્ણ સંખ્યા કઈ સૌથી નાની? તો તમને ખ્યાલ હશે કે મેં તમને સમજાવ્યું હતું કે પ્રાકૃતિક સંખ્યા તો 1 થી જ ચાલુ થાય, પણ જો એ સંખ્યામાં 0 નો સમાવેશ થઈ જાય એટલે પૂર્ણ સંખ્યા બની જાય. તો 0 છે એ આપણા માટે કઈ સંખ્યા બની ગઈ? સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા બની ગઈ કહેવાય. એટલે આપણો જવાબ શું આવશે? 0. પછી છે ચોથો પ્રશ્ન કે સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો 32 અને 53 ની વચ્ચે એટલે 32 પછી શું આવે? તો કે 33, 34, 35, 36, 37, 38, 39, 40. એવી રીતે 53 ની પહેલા એટલે કે શું આવે? તો કે ભાઈ 50, 51 અને 52 સુધીની બધી સંખ્યાઓ લઈ લેવાની. 33 થી ચાલુ કરીને 52 સુધીની બધી જ સંખ્યા 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. 53 નહીં લેવાના કારણ કે બેની વચ્ચે કીધું હતું એટલા માટે. ઓકે, હવે પાંચમો પ્રશ્ન
નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. જો આપણે શીખી ગયા કે તરત આવતી સંખ્યા શોધવી એટલે એમાં એક ઉમેરી દેવાનો હોય, બરાબર. હવે જોઈએ આપણે અહીંયા કેટલા છે, તો કે અલ્પવિરામ તો ક્યાંય છે જ નહીં, તો પહેલી શરૂઆત અલ્પવિરામથી કરજો, કારણ કે જો તમને સંખ્યા વાંચતા આવડશે, બરાબર. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, એટલે આ 24,40,701 છે. તો એક પછી શું આવે, તો કે 2. તો અહીંયા લખી નાખવાનું કે 24,40,702. ત્યાર પછી છે આપણને વાંચતા ન આવડે આવી રીતે હોય ને એટલે અલ્પવિરામ કરી લેવું, બરોબર. 3 અંકની આગળ, 2 અંકની આગળ જોવો જોઈએ. લાખ, 1,199. તો આપણને ખબર જ છે 199 પછી શું આવે, તો કે 200. તો કે 1,200,000. ત્યાર પછી છે એમાં અલ્પવિરામ કરીએ, 3 અંક પહેલા, 2 અંક પહેલા, 10,99,999. તો ભાઈ આમાં તો નવડા છે સાહેબ, કેમ ખબર પડે? તો જો ખબર ન પડતી હોય તો તમે સરવાળો કરી શકો છો એમાં, બરોબર. 10,99,999 પ્લસ 1. રેડી? 9 ને 1 10 ની શું થઈ જાય, તો કે 0 વધી ચડી 1. 9 ને 1 10 ની 0 વધી ચડી 1. 9 ને 1 10 ની 0 વધી ચડી 1. 9 ને 1 10 ની 0 વધી ચડી 1. 9 ને 1 10 ની 0 વધી ચડી 1. 0 પ્લસ 1 એટલે 1 અને 1 ના 1 એમને, બરોબર. તો જવાબ આવ્યો 11 લાખ. કેટલો આવ્યો? 11 લાખ. ત્યાર પછી છે અલ્પવિરામ મૂકીએ એટલે ખ્યાલ આવે 23,45,670. તો 23,45,671. 70 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 71. એમાં આપણે તરત પછીની ગોતવાની હતી એટલે એક શું કરી દીધું? ઉમેરી દીધું. ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નમાં આપણને કીધું છે કે નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. તો 94 પહેલા શું આવે? ઓલરેડી આપણને ખબર જ છે બધાને શું આવે, તો કે 93. 10,000 10,000 પહેલા શું આવે, તો બાદ બાકી કરીને જોઈએ. 10,000 માઇનસ 1, 0 માંથી 1 નો જાય એટલે 10 કો લેવો પડે, એટલે અહીંયા 10 અહીંથી ન લઈ શકાય એટલે 9, અહીંથી ન લઈ શકાય એટલે 9, અહીંથી ન લઈ શકાય એટલે 9, અહીંથી લઈ શકાય તો 1 ઘટાડી નાખો. તો 1 ઘટાડ્યો તો 1 માંથી 1 ગયા તો 0. હવે 10 માંથી 1 જાય તો 9, 9 ના 9 એમને, 9 ના 9 એમને, 9 ના 9 એમને. તો કેટલા આવ્યા જોવો જોઈએ? 9,999. ત્યાર પછી છે 20, 80, 90. અલ્પવિરામ મૂકીએ એટલે ખ્યાલ આવે કે 2,08,090. તો 90 પહેલા શું આવે, તો કે 89. તો કે 2,08,089. એકદમ સરળ છે, એટલું અઘરું નથી. અલ્પવિરામ મૂકો એટલે તરત ખબર પડી જાય, બરાબર. 76,54,321. 21 પહેલા શું આવે, તો કે 20. અહીંયા લખી નાખવાનું 76,54,320. રેડી? તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાની તરત પછીની અને તરત પહેલાની સંખ્યા તમે શું કરી શકો છો? લખી શકો છો. પછી છે 7મો પ્રશ્ન. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે કયા ચિહ્નો આ છે, આ ચિહ્નને કહેવાય લેસ ધેન, આ ચિહ્નને કહેવાય ગ્રેટર ધેન, ઉપયોગ થશે તે જણાવો, બરોબર. હવે એમ કેમ ખબર પડે કે આને લેસ ધેન જ કહેવાય? તો જો અહીંયા તમે આવી રીતે કરો એટલે લ બની જાય, અહીંયા તમે આવી રીતે આમ કરો એટલે ગ બની જાય, એટલે આને લેસ ધેન વચાય જ્યારે આને ગ્રેટર ધેન વચાય. હવે પહેલા એમ કીધું તું કે કઈ સંખ્યા ડાબી બાજુ ને કઈ સંખ્યા જમણી બાજુ. તો આમાંથી જે નાની સંખ્યા હોય ને એ હંમેશા ડાબી બાજુ હોય, મોટી સંખ્યા હોય કેલી બાજુ હોય? જમણી બાજુ હોય. તો એ આપણે નોટ ડાઉન કરી લઈ કે ભાઈ ઉપર આપેલ દરેક સંખ્યામાં, ઉપર આપેલ દરેક સંખ્યામાં નાની સંખ્યા ડાબી બાજુ અને મોટી સંખ્યા જમણી બાજુ પર આવે. આ તો કોમન જ છે, બરાબર. હવે નિશાની જોવી છે કે કઈ નિશાની આવે, બરાબર. તો આ બે સંખ્યા લખી નાખવાની વચ્ચે સ્પેસ મૂકીને. હવે જોવો જોઈએ મોટી સંખ્યા કઈ છે? 530. તો જે સંખ્યા મોટી હોય એની બાજુ નિશાની કરવાની, તો શેની આવશે? ગ્રેટર ધેન. 530 ગ્રેટર ધેન 503, એટલે કે 503 કરતા 530 કેવી સંખ્યા છે? મોટી. પછી છે 370
અને 307 તો 70 મોટા કે 7 મોટા તો કે 70 તો 370 ગ્રેટર ધેન 307 ત્યાર પછી છે 98965 અને 56789 તો કઈ સંખ્યા ગ્રેટર ધેન કહેવાય 98965 છેલ્લું ઉદાહરણ છે બરાબર થોડુંક મોટું છે મોટી સંખ્યા છે એટલે અલ્પ વિરામ મૂકશું એટલે આપણને ખ્યાલ આવશે કે કઈ સંખ્યા પહેલા આવે બરાબર જો 98,30,415 98,30,415 અને બીજી સંખ્યા છે 10,02,300 10,02,300 આ બે માંથી કઈ સંખ્યા મોટી કહેવાય 98 લાખ તો એલી બાજુ નિશાની કરી નાખવાની રેડી આ સાતે સાત પ્રશ્ન સ્વાધ્યાય 2.1 ના આપણે આજે ગણ્યા એને તમે નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈ સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 8 નીચે આપેલ વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે આપણે શું કરવાનું છે જણાવવાનું છે બરાબર કે કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખરું છે એટલે સાચા ખોટાની નિશાની કરશું તો પણ ચાલશે પહેલો પ્રશ્ન છે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે શું લાગે તમને સાચું આવે કે ખોટું આવે તો મારી દ્રષ્ટિએ તો ખોટું છે શું કામ ખોટું છે એ સમજવું જરૂરી છે શૂન્ય છે ને એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી પણ એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યામાં શું આવે તો કે 1 આવે એટલે આ વિધાન કેવું છે ખોટું પછી બીજો પ્રશ્ન 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે પ્રશ્ન સમજજો 400 એ સંખ્યા 399 ના પહેલા હવે 99 પહેલા તો 98 આવે થોડી કઈ 400 આવે તો આ વિધાન પણ કેવું થઈ ગયું તો કે ખોટું શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે આ વિધાન સાચું છે કે આપણે કાલે જ જોયું કે પૂર્ણ સંખ્યામાં એટલે કે જો પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થઈ જાય તો જે જૂથ બને એને પૂર્ણ સંખ્યા કહેવાય તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે એ કઈ છે શૂન્ય તો વિધાન કેવું છે ખરું 600 એ સંખ્યા 599 ના પછી આવતી સાચું કહેવાય 99 પછી આપણને ખબર જ છે શું આવે તો 500 ને 100 કેટલા થઈ ગયા 600 તો વિધાન કેવું છે ખરું ત્યાર પછી છે ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે સમજો દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 એ પૂર્ણ સંખ્યા છે તો કે હા ખરું શું કામ તો કે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય અને પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય તો 1 થી ચાલુ થતી બધી જ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે એટલે વિધાન કેવું કહેવાય ખરું f દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા જો આનું ઉલટું તો આ ખરું હતું તો આપણને તરત ખબર પડી જાય કે આ કેવું કહેવાય ખોટું અને શું કામ ખોટું કહેવાય તો પૂર્ણ સંખ્યામાં 0 આવે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી તેથી આપેલ વિધાન કેવું છે ખોટું નવમું બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે જો સમજો કે બે અંકની પૂર્ણ સંખ્યા એટલે તો કે 10 આપણે 10 નું ઉદાહરણ લઈ બરાબર બે અંકની પૂર્ણ સંખ્યા એક છે 10 આપણને કીધું કે એના પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે આની પહેલા જોવો જોઈએ 9 આવે તો 9 છે એ એક અંકની છે આપણને શું કીધું એક અંકની ન હોઈ શકે એટલે આપેલ વિધાન કેવું કહેવાય ખોટું કારણ કે કોઈ પણ બે અંકની પૂર્ણ સંખ્યા હોય એની પહેલાની સંખ્યા છે એ એક અંકની હોઈ શકે છે એટલે આપેલ વિધાન કેવું આવશે ખોટું પછી h એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે જોવો જોઈએ એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અહીંયા જોવો શું કીધું તું શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા તો શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા હોય તો એક ક્યાંથી આવે એટલે વિધાન કેવું છે ખોટું પછી છે i પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે જો પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા શું આવે શૂન્ય તો શૂન્ય છે એ એક અંકનો ન કહેવાય ને એક અંકનો શૂન્ય છે એને એક અંકની કહેવાય આમાં આપણે એમ કીધું કે એક અંકની ન હોઈ શકે તો કેવું આવશે વિધાન ખોટું ત્યાર પછી છે જે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી જો પૂર્ણ સંખ્યા એકની પાસે એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો એ ખોટું છે એકની પહેલા આવતી એક સંખ્યા છે એ કઈ છે 0 એટલે વિધાન કેવું છે ખોટું પછી કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે છે હવે 11 અને 12 ની વચ્ચે 13 આવે જ નહીં તો આપેલ વિધાન કેવું છે ખોટું પછી છે l
પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હા, આ સાચું. 0 પહેલા આવતી કોઈ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવતી નથી. પછી છે m. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. જોવો જોઈએ, હું તો એમ જ કહી દઉં કે ખોટું છે. હવે ખોટું શું કામ છે? તો કે 2 અંકની એક સંખ્યા લઈ લઈએ આપણે 99, તો 99 પછી હંમેશા શું આવે? તો કે 100. આમાં 2 અંક હતા, જ્યારે આમાં કેટલા અંક હતા? 3 અંક. તો આપણે એમ કીધું કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. ખોટું. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા 3 અંકની પણ હોઈ શકે છે. રેડી? તો પ્રશ્ન નંબર 8 છે એને નોટ ડાઉન કરી લેજો. જો આજના વિડીયોમાં તમને કાંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 6 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને એજ્યુકેશનને લગતા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.